આપણે સરસ મજાની વાર્તા માંડવાની છે, હે ને? આપણું રાષ્ટ્રીય પ્રાણી કયું છે? તો વાઘની અને ગાયની વાર્તા આપણે માંડવાની છે, બરાબર? વાઘ છે ને એ જંગલનું પ્રાણી છે, બરાબર? અને જંગલ થોડુંક દૂર હતું. અને ગાય છે ને પાલતુ પ્રાણી છે. તો ગાય છે ને એને સરસ મજાનું નાનું એવું વાછરું હતું. વાછરું ને ઘરે મૂકીને અને ઈ ચારો ચરવા ગઈ. ક્યાં ગઈ? ચારો ચરવા. તો જંગલ થોડુંક આગું હતું ને ત્યાં ગાય ચારો ચરવા ગઈ, બરાબર? તો ત્યાં ચારો ચરવા ગઈ ને તો ચરતી હતી બિચારી, ઊંધું મોઢું નાખીને અને આમ ચારો ચરતી હતી. અને નાનું એવું એનું બચ્ચું ઘરે હતું, વાછરું. આ બાજુ ધ્યાન રાખો બે, આ બાજુ ધ્યાન રાખો, મારી બાજુ. હા, તો જંગલ જેવું હતું તો ત્યાં ગાય પહોંચી ગઈ ને ત્યાં ઈ ચરતી હતી. એટલામાં વાઘ આવ્યો. તો વાઘ આવ્યો ને તો એને ઈ ગાયને પકડવા ગયો. તો ગાયે કીધું કે વાઘભાઈ તે કે હું કે તમે મને ન ખાતા. તે કે કેમ? તે કે મારું નાનું એવું વાછરું ઘરે છે, ઈ હજી નાનું છે, ઈ હજી દૂધ પીવે છે, એટલે તમે મને ન ખાતા. તે કે નહીં, હું તને ખાઈ જઈશ. તે કે ન ખાતા મને, હું એને ઘરે જાઉં અને એને હું થોડુંક દૂધ પીવરાઈ આવું, પછી તમે મને ખાજો. તે કે ના, હું તને ખાઈ જઈશ. તે કે એવું કરો મને, કે હું તમને પગે લાગુ છું, કે મને મારા બચ્ચાને પાસે મને જવા દો. મારે એને દૂધ પાવું છે. મારું બચ્ચું હાવ નાનું છે, એટલે મારે એની પાસે જવું છે. એટલે હું એને દૂધ પીવરાવી અને હમણાં હું પાછી આવું. તે કે તું પાછી નહીં આવી? તે કે નહીં, તો મારી પર વિશ્વાસ રાખો, હું આવીશ પાછી. તે કે આવજે હો પાછી, ભૂલી ન જાતી. તે કે ના, હું આવું. એ મારા બચ્ચાને હું મમ કરાવીને આવું ને, દૂધ પીવડાવીને, પછી તમે મને ખાજો. પછી તો ગાય આવી, એને દૂધ પીવડાવી અને એને બહુ વાલ કર્યું, બહુ એમને વાલ કર્યું. એને મોઢે આ ગાલે પપ્પી કરી, આ ગાલે પપ્પી કરી, એના બધ ભરી ગયું એના બચ્ચાને. તે કે મારા બચ્ચા, તે કે હું તારે જેટલું દૂધ પીવું એટલું પી લેજે, મારે હજી પાછું બહાર જવાનું છે. તે કે સારું, ઈ તો બચ્ચું તો શું ખબર પડે. પછી તો છે ને ત્યાં ગયા અને જંગલમાં પાછા હતા ને ત્યાં જ પાછી ગઈ. અને પછી વાઘે ગાયને ખાવા ગયો. તો એને વિશ્વાસ, એને વિચાર આવ્યો કે મારાય ઘરે બચ્ચા છે, બરાબર? વાઘને ઘરે બચ્ચા હતા, તો આને બચ્ચા છે. તો કે હું કે બચ્ચાનો પપ્પા છું, એના બાપ છું, તો આ એના બચ્ચાની મમ્મી છે, એની માં છે. તો મારા બચ્ચા મારી વાટ જોવે છે, તો એના બચ્ચા તે ગાયની વાટ જોવે ને, એટલે એને થોડીક આમ દયા આવી ગઈ. એટલે વાઘે ગાયને મારણ ન કર્યું, એને ગાયને ન ખાધું. એ કે જા, એ કે ગાય, આજથી હું તને હેરાન નહીં કરું, હું તને ખાઈશ નહીં, તું તારા બચ્ચાને સાચવજે, બરાબર? અને વાઘ એટલું બોલીને અને પાછો ઘરે વયો ગયો. અને એટલું વાઘ ગાયને બોલીને ગાયે પછી પાછી ઘરે વહી ગઈ. અને એકાબીજાને બે ગાયને અને વાઘને બેને દોસ્તી થઈ ગઈ. અને સરસ મજાનું ગમે ત્યારે પાછી ચરવા જાય ને ગાય બાર, એટલે પાછો વાઘે મળે એને, અને બે પાક્કા ભાઈબંધ થઈ ગયા. અને ગાય પાછી એના વાછરું પાસે રોજ વહી જાય. હા, વાઘે એના વાછરું પાસે, એના બચ્ચા પાસે વયો જાય, અને બેને દોસ્તી પાકી થઈ ગઈ, બરાબર? એટલે પછી અને ગાયને હવે કાંઈ બીક હતી નહીં, કે હવે તો વાઘે કે મને નહીં ખાય. અને પછી રોજ ગાય જંગલમાં ચરવા જાય અને પાછી ઘરે વહી આવે, બરાબર ને? તો મજા આવી ને તમને વાર્તા સાંભળવાની? સાંભળજો. હાલો, હવે આના પ્રશ્ન હું તમને પૂછું છું, હો ને?
જંગલનું પ્રાણી કયું હતું? આપણો રાષ્ટ્રીય પ્રાણી વાઘ. બરાબર. અને પાલતુ પ્રાણી ગાયને શું નાનું હતું? વાછરું. અને ક્યાં ચરવા ગઈ હતી ગાય? જંગલ જેવું હતું ને ત્યાં થોડુંક આગું. અને કોણ મારવાનું હતું ગાયને? સિંહ નું નામ નથી આવ્યું. વાઘ. બરાબર. અને કોણ રોતું હતું? ગાય રડતી હતી ને, હે ને? પછી કોને બહુ વાલ કર્યું છું? બચ્ચાને. કોણે કર્યું હતું? ગાય. પછી કોને બેયને દોસ્તી થઈ ગઈ હતી? વાઘને અને ગાયને. હે ને? બે પાક્કા ભાઈબંધ થઈ ગયા હતા ને? હે ને? અને તો તમને આ વાર્તામાં મજા આવી? ખાધું પીધું સરસ. લ્યો.